गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु हाथ रहे तेरा। पिता को वो पद माँ को जो पदता को वो पद माँ को, जो पदता को वो पद माँ को, जो पदता को वो पद माँ को, जो पदता को वो पद माँ को। पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को मैं, पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ। सद्गुरु तेरे चरण कमल में, सद्गुरु तेरे चरण कमल में, सद्गुरु तेरे चरण कमल में, सद्गुरु तेरे चरण कमल में। शाश्वत सुख को पाया हूँ मैं, 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 शाश्वत सुख को पाया हूँ। अजर अमर अविनाशी आनंद घन, शुद्ध स्वरूपी मैं आत्मा हो वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हो वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हो वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हो, शुद्ध स्वरूपी मैं आत्मा हो। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। આપણને મળેલો આ મનુષ્ય ભાવ કેવી રીતે સફળ કરવો, અર્થાત સાચી શાંતિ અને સાચા આનંદનો અનુભવ કેમ થાય, કેવી રીતે થાય, કઈ સાધનાથી થાય, કેવી જાગૃતિથી થાય,
એ વિશે જ્ઞાની ભગવંતો એ પોતાનો અનુભવ જે છે તેને તેમની અદ્ભુત શક્તિથી શબ્દ નિબદ્ધ પણ કરેલો છે. પરબ્રહ્મ તો અવાચ્ય છે, શુદ્ધાત્મા વાણીનો વિષય નથી, પણ જેઓએ શુદ્ધાત્માનો અનુભવ કર્યો અને જેમને ઉત્કૃષ્ટ જ્ઞાન અને વાણીનો યોગ હતો, તેમણે જેટલો તેની પ્રાપ્તિનો માર્ગ શબ્દબદ્ધ કરી શકાય તેટલો કર્યો છે. ભગવાન મહાવીરે એટલા માટે 7 નહીં કીધા, એમાં જેટલો કહેવાય તેટલો કીધો ને પછી એમ પણ કીધું કે સ્યાત કથંચિત અવક્તવ્યમ, आत्मा वह वाणी का विषय नहीं है, इसलिए श्रोता भी उधर निकम्मा है और जो वक्ता है वो भी निकम्मा है, वो तो अनुभवगम्य है. પણ ત્યાં સુધીનો માર્ગ જેટલો બતાવાય તેટલો બતાવ્યો અને પછી તારે એનો અનુભવ કરવા માટે તે વાટે ચાલવાનું છે એમ કહ્યું. પણ એ વાટ જે છે ને ઘણી લાંબી છે, એ વાટ ઘણી લાંબી છે, માટે પ્રત્યક્ષ સત્પુરુષની જરૂર છે. તીર્થંકર ભગવાન તો થઈ ગયા, અત્યારે સદેહ નથી. એમની મૂર્તિ જે છે તે પણ પરમ પૂજ્ય છે, પ્રેરક છે, પરંતુ તે આપણને આપણા દોષ ન બતાવી શકે, આપણી ભૂલ ક્યાં થાય છે એ ન બતાવી શકે. આપણે અત્યારે શું કરવું એ ન બતાવી શકે. માટે એ માર્ગ કોણ બતાવે છે? એક તો એમની વાણી બતાવે છે, ભગવાનની વાણી એ આપણને માર્ગ બતાવે છે, અને એક એ માર્ગે ચાલનારા આત્માનુભવી ગુરુઓ બતાવી શકે છે. કારણ કે વર્તમાનમાં તેઓ છે, એમનો દેહ પણ છે, એમની વાણી પણ છે, એમના પવિત્ર સ્પંદનો પણ છે, અને એમની આત્માનુભૂતિનો ફોર્સ, હમણાં વાત થઈ આભા મંડળ, દિવ્ય સ્પંદનો પણ છે. ભગવાનના 2500 વર્ષના પહેલાના ઓછા થઈ ગયા હોય. એટલે એ સિદ્ધાંત પણ યાદ રાખવો જે આત્મસિદ્ધિમાં કીધો. સાપેક્ષપણે સમજવું દરેક વસ્તુ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. પૂર્વે થયેલા મહાપુરુષો પરમ પૂજ્ય છે, પૂર્ણતાને પામેલા છે, પરંતુ તેમની જ કલ્પનામાં રાચીને માત્ર રોકાઈ જઈશું તો કામ થશે નહીં. વર્તમાનમાં જેટલા પ્રમાણમાં, ભલે એટલી બધી મહત્તાવાળા પુરુષો વર્તમાનમાં થઈ શકતા નથી, એટલા મહાન થઈ શકતા નથી, જેટલા થઈ શકે છે તેટલા એનો લાભ લેવો, એમની વાણી સાંભળવી, અને એમની વાણી પણ તે પૂર્વે થયેલા જ્ઞાનીઓની વાણીને અનુસરે છે. દરેક આચાર્ય, દરેક મહાન જ્ઞાની પુરુષો તેઓ પણ પોતાની શક્તિ લગાવીને ભગવાનની આજ્ઞા પ્રમાણે, ભગવાનના અનુભવ પ્રમાણે, અને પછી એને સરાણે મેં અનુભવે, મારા અનુભવમાં ચડાવ્યો છે, ભગવાનની વાણીને મેં મારા આત્માના અનુભવની ચાળણીમાંથી ચાળી છે, અને પછી તમને કહું છું એમ કહે છે. ભગવાનના શબ્દો કંઈ આપણને કહેતા નથી. ભગવાનના શબ્દોનો ભાવ તેમણે અનુભવ્યો, અને એમણે જે અનુભવ્યો એ ભગવાનના અનુભવ સાથે, ભગવાનની વાણી સાથે મેળવ્યો, અને પછી તાળો મેળવીને આપણને કીધું કે આ પ્રમાણે કરવાથી શાંતિનો અનુભવ થશે. તો એવા ઘણા મહાપુરુષો થઈ ગયા, યુગે યુગે થતા જ રહે છે.
બંને કહે છે, પ્રવચનસાર પણ કહે છે, આત્મસિદ્ધિ પણ કહે છે. બોલીએ. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુતે મને નિર્વાણના તે માર્ગ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કો થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કો. એ માર્ગ ભેદ એ નિશ્ચયનું કથન છે. માર્ગનો ભેદ નથી એ વાત પણ સાચી છે, અને માર્ગનો ભેદ છે એ વાત પણ સાચી છે. બોલો. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, અથવા લિંગયને ભેદો જે વ્રતના રે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ભગવાનની વાણી સંતોની કથન પદ્ધતિ સદૈવ સાપેક્ષ છે. જે અપેક્ષાએ તેઓ કહે તે અપેક્ષાએ સમજવું. જ્યારે તેઓ વ્યવહાર નહીં કે ત્યારે તું નિશ્ચય લઈને લાવે, અને જ્યારે તેઓ નિશ્ચય નહીં કહે, નિશ્ચય નહીં દ્વારા કહે ત્યારે તું વ્યવહાર નહીં લાવે તો મેળ બેસશે નહીં. માટે વક્તાના અંતરંગ અભિપ્રાયને અનુસરવું તેવો એક નય ભગવાને કહ્યો છે. અહીંયા આપણે આ જ્ઞાની પુરુષોની વાણીથી હવે આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એની વાત, જે આજ્ઞાનું પાલન એ વાત ચાલે છે. આજ્ઞા ભક્તિ થઈ નથી ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું, માયાને દૂર કરતા રહેવું. જ્ઞાની બધી રીત જાણે છે. સંત પુરુષો આપણી પાત્રતા, આપણી જિજ્ઞાસા એ જોઈ અને આપણને કંઈક સાધન બતાવે છે. પણ જીવને મોહનો ઉદય છે અને પોતાના સ્વરૂપનું ભાન નથી, અને સત્પુરુષ સદગુરુ વિતરાગ પ્રભુમાં પરમાત્મામાં શ્રદ્ધા નથી, એટલે તરત કહે સાહેબ આવું તો મને ન ફાવે, આવું તો મને ન ફાવે, આવું તો મને મારાથી ન થાય. તો એણે ગુરુનું સ્વરૂપ પણ જાણ્યું નથી અને એની અંતરની જિજ્ઞાસા પણ નથી. અમસ્તો આ તો રૂઢિગત આવ્યો હતો સંતને મળવા માટે, ઓઘ સંજ્ઞાએ મળવા આવ્યો હતો. જે અંતરંગ જિજ્ઞાસાથી આવે છે, પાત્રતા સહિત આવે છે, તે એમ કહે પ્રભુ હાલ હું આટલું કરી શકું અને આટલા સમયમાં આપની આજ્ઞા આટલી પાળું તો ચાલશે, એમ પૂછે છે. મને નહીં ફાવે એમ કહેતો નથી. મોક્ષ માર્ગ એટલે શું? ત્યાં પહેલું વાક્ય છે એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. જેટલું વર્તમાનમાં થાય તેટલું કર, જેટલું બોર્ડર લાઈન હોય તેની ભાવના કર, અને જે અસંભવ છે તેનો વિચાર મૂકી દે. ત્રણેય પ્રકાર છે. જો ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય તો મુમુક્ષુ, ઉત્તમ મુમુક્ષુપણું પ્રાપ્ત કરવાનો વર્તમાનમાં પ્રયત્ન કરવો, જિજ્ઞાસા વધારવી, કશાય
ક્રોધ, માન, માયા, લોભ, એને બદલે એના જે સદગુણો, નિષેધાત્મક કથન ઓછું કરવું જરૂર છે. પણ આચાર્ય શું કહે છે એ સાથે બોલીએ, નિયમ સાર નિગાતા છે. જીતે ક્ષમાથી ક્રોધને વળી માર્દવેથી માનને આર્જવ થકી માયા ખરે સંતોષ દ્વારા લોભને. આખો દિવસ એમ કે હું ક્રોધ નહીં કરું, હું ક્રોધ નહીં કરું, હું ક્રોધ નહીં કરું. અરે ભાઈ, હું ક્ષમા સ્વરૂપી આત્મા છું, હું ક્ષમાને નહીં છોડું. મારો સ્વભાવ હું કેમ છોડું? એમ અંતરમાં ભાવના કરવી. એક દિવસમાં ક્ષમા ન હાંસલ કરી શકાય, દીર્ઘકાળ એનો અભ્યાસ કરવો પડે. માટે બંને પ્રયત્ન કરવા. હું ક્રોધ નહીં કરું એવો પણ સંકલ્પ કરવો, અને ક્ષમા સ્વરૂપ આત્માને હું વરેલો છું, મારો સ્વભાવ ક્ષમા છે, મારા સ્વભાવને હું નહીં છોડું, મારા સ્વભાવને હું નહીં છોડું. વ્યવહારમાં એવું કરે છે, અત્યાર સુધી કરતા હતા, હજુ થોડું થોડું કરે છે. બ્રાહ્મણનો દીકરો હોય ને કે ગાયનો માંસ ખા. અરે હું બ્રાહ્મણ છું, ગાયનો માંસ કેમ ખાઉં? વ્યવહારિક પોતાના અમુક પ્રકારના કન્વેન્શનથી પણ અમુક કૃત્ય કરતો નથી. તો ભગવાને બતાવેલો એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું આત્મા છું, ક્ષમા, વિનય, સરળતા અને સંતોષ મારો સ્વભાવ છે, તો હું ક્રોધ કેમ કરું? હું ક્ષમાને ધારણ કરીશ. ભલે ક્ષમા ધારણ નથી કરી શકતો, પણ એનો અભ્યાસ કરીશ. અભ્યાસ અને વૈરાગ્ય, અભ્યાસ અને વૈરાગ્ય, અભ્યાસ અને વૈરાગ્ય એમ માર્ગ છે. એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. આપણે પણ મન એ પ્રમાણે જીતાય છે એમ બોલીએ છીએ ને. આજ્ઞા ભક્તિ થઈ નથી ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. આ વર્ષે તો સાધનાનો સમય નથી, આવતા વર્ષે કરીશ. ડિલે ઇઝ ઓલવેઝ ડેન્જરસ. ડિલે ઇઝ ઓલવેઝ ડેન્જરસ. ભગવાનનો ધર્મ નગદ છે. એમ કહે કે હું અત્યારે આટલું કરીશ, આપે કહ્યું તેટલું હું ધીમે ધીમે મારી શક્તિ વધારીશ, મારો અભ્યાસ વધારીશ, મારો પુરુષાર્થ વધારીશ, અને આપે કહેલું તેટલું હું થોડા કાળમાં પહોંચી જઈશ. ફેર ઇનફ. ભગવાન જેટલું કોઈ ઉદાર નથી. આપણને એમનો પરિચય નથી એટલે આપણને ખબર શી પડે. ઉદારતાનો મહાસાગર તે ભગવાન છે. વ્યવહારથી અને નિશ્ચયથી બંને. વ્યવહારથી તો ભગવાને દીક્ષા લીધી, તેના આગલા વર્ષમાં વર્ષીદાન કર્યું, એની અંદર બધું આપી દીધું. એટલા ઉદાર હતા. આપણે તો આપણી સંપત્તિ આપણી નથી, પણ જે સંપત્તિ આપણી નજીક હોય એને અજ્ઞાની જીવ પોતાની માને છે. જેમાં શરીર નજીક છે તો કે સાહેબ જુઓ તો મારી મૂછો કેવી છે, સાહેબ મારી મુઠ્ઠી કેવી છે. શરીર તારું નથી. શરીર તારું થાય એવી વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. એથી દૂરના પદાર્થો પ્રત્યક્ષ જુદા છે. આ મારા કપડા છે, એ પ્રમાણે બધું કહે છે. હમણાં ભાઈશ્રીએ બધું ઘણું બધું કહ્યું. ટીવી મારું છે, રેફ્રિજરેટર મારું છે, એર કન્ડિશનર મારું છે, બંગલો મારો છે, ફાર્મ મારું છે, મોટર મારી છે. અચિત્ત સચિત્ત એને તો કઈ ખબર નથી. આર્ય દેશમાં જન્મ્યો પણ આર્ય નથી. એ તો શું છે સાહેબ? દેખા દેખી. સાહેબ આ મારો વાઇફ છે એમ બોલે છે, ઇન્ટ્રોડક્શન કરાવે છે. અહીંયા આ દેશમાં એવી પદ્ધતિ જ નથી.
આ કોણ છે? આ તમારી સાથે જ. પણ બોલવું પડે તો ધર્મ પત્ની છે, સહધર્મચારિણી છે, એ આર્ય સંસ્કૃતિ છે. આવો WIFE એવો શબ્દ જ નથી આપણો. અને એનાથી વળી કોઈ બહેન પોતાના પતિની ઓળખાણ આપી એ શબ્દો તો બોલાય એવો જ નથી. HUSBAND બોલે તો that word should be banned. BAND. That word should be BANNED. એવો છે. દેશકાળનો પ્રભાવ છે કે આપણે આપણું સર્વ જે કંઈ સારું હતું તે બધું જ નેવે મૂકી દીધું છે. નવું સારું હોય તો અપનાવવામાં વાંધો નથી, પણ પોતાનું છોડીને નહીં, અથવા જે શ્રેષ્ઠ છે એને છોડીને નહીં. એનો નિર્ણય દરેકે કરવો પડશે. ભારત છે, ઘણું બગડી ગયું છે વર્તમાનમાં, એ વાત જુદી છે, પણ એ ઘણું બગડી ગયું છે એની જવાબદારી આપણી છે, કોઈની નથી. આપણે બગડ્યા છે. હું બગડ્યો છું. હું એટલે બંને. આત્મદ્રવ્ય તો બગડતું નથી, પણ આત્માની અવસ્થા બગડેલી છે. અને આત્માની અવસ્થા એ પાછું આત્મદ્રવ્યથી જુદી નથી સર્વથા. માટે આત્મા પણ બગડ્યો છે, સર્વથા જુદી નથી. આજ્ઞા કરવા આવે ત્યારે માયા ભૂલવે છે. હમણાં ધર્મ કરવો નથી, હમણાં સત્કાર્ય કરવું નથી. ભગવાનનો માર્ગ તો સ્ટ્રિક્ટલી કેશ ટર્મ્સ, ક્રેડિટ ઓનલી ટુ ફ્યુ વન્સ એન્ડ ઓલ્સો ઇન અ સ્મોલ એમાઉન્ટ. એમ આપણે દરરોજ બોલીએ છીએ, ઝીલીએ. કરું કરું કરતા નથી કાંઈ કરતો, કરું કરું કરતા નથી કાંઈ કરતો, ધ્યાન પ્રભુનો હજી નથી ધરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો, વાતો કરતા શુભ વેળા જાય વહે રે, વાતો કરતા શુભ વેળા જાય વહે. રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, રાત્રે. ત્યારે માયા ભૂલવે છે આજ્ઞા થાય ત્યારે. માટે જાગૃત રહેવું, માયાને દૂર કરતા રહેવું. જ્ઞાની બધી રીત જાણે છે. માયાને દૂર કરતા રહેવું એટલે બંને, દ્રવ્ય માયા અને ભાવ માયા. અહીંયા માયાનો અર્થ વેદાંત પદ્ધતિ પ્રમાણે લીધો છે, વિતરાગ દર્શનની પદ્ધતિ પ્રમાણે નથી લીધો. માયા એટલે જેના નિમિત્તે કરીને જીવને મોહ ઉપજે છે, પરિગ્રહ. જેના નિમિત્તે કરીને જગતના જીવોને મોહ ઉપજે છે એવા જગતના જે પદાર્થો તેને માયા કહે છે. એ માયા ભૂલવે છે. કેમ કેમ ભૂલવે છે? જાગૃત નથી એટલે. माया से मैं अलग हूं, माया मेरा स्वभाव नहीं, मोह मेरा स्वभाव नहीं, मैं निर्मोही स्वभाव वाला हूं. मोह को जाननहारा सो मैं, क्रोध को जाननहारा सो मैं, लोभ को जाननहारा सो मैं, मोह से मेरा स्वभाव अलग है. ज्ञान 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 सो मैं, और क्रोध मान माया लोभ अज्ञान वो मैं नहीं. ऐसा निर्णय करना पड़ेगा. एवो આપણે અંદરમાં અભિગમ કેળવવો પડશે, એવી માળા જપવી પડશે. ભગવાન મહાવીરની માળા ક્યારે જપી કહેવાય? આનંદ ગંજી જપે છે.
વીરજીને ચરણે લાગો વીરપણું તે માગો રે, વીરજીને ચરણે લાગો વીરપણું તે માગો રે, મિથ્યા મોહથી નિર્ભય ભાગ્યું જીત નગારું વાગ્યું રે, મિથ્યા મોહથી નિર્ભય ભાગ્યું જીત નગારું વાગ્યું રે, વીરજીને ચરણે લાગો વીરપણું તે માગો રે, વીરજીને ચરણે લાગો વીરપણું તે માગો રે. તો દેશકાળ વિપરીત છે. વિતરાગ પ્રભુનો ધર્મ તે મુખ્યપણે વેપાર કરનારા વર્ગે અંગીકાર કર્યો, તેથી ઘણા વર્ષોથી ભગવાનનો ધર્મ તે હાનિને પામ્યો. વ્યવહારથી કોઈ તીર્થંકર વેપાર કરતા નહોતા, બધાએ ક્ષત્રિય અને બધાએ ગણધર મેજોરિટી બધા બ્રાહ્મણ હતા. વ્યવહારથી વાત ચાલે. આત્મામાં કોઈ નાત જાત દેશ વેશ કાળ ભાષા છે નહીં, પણ બ્લડબોર્ન વસ્તુ આવી જાય છે, અસર આવી જાય છે. છતાં જેટલા રાજસ્થાનમાં રહ્યું, એમ કહેવાય છે 2100 વર્ષ પહેલા રાજશેખર સૂરીએ 1.25 લાખ રજપૂતોને વિતરાગ દર્શનમાં ઇન્ડક્ટ કર્યા એવો ઇતિહાસ મળે છે. અને ત્યાર પછી જીનદત્ત સૂરીએ લગભગ કેટલા 1100 વર્ષ થયા હશે, 1200 વર્ષ થયા હશે, પણ ઘણા રજપૂતોને ઇન્ડક્ટ કર્યા. અને અત્યારે હાલ પાવાગઢની પાસે ઇન્દ્રદિમ્ન સૂરી છે ને, વિજય વલ્લભ સૂરીની પરિવારના, એમણે રજપૂત છાત્રાલય બાંધ્યું છે. કોઈ ગયા છે કે નહીં બી પાવાગઢ? વાંચ્યું છે કે નહીં? આપણે ધર્મને ધારણ કરવો હોય તો એવરીવન કો વેલકમ, એવરીવન ઇઝ વેલકમ, એવરીવન ઇઝ વેલકમ. વ્યવહારથી નાત જાત દેશ વેશનો ભેદ ભગવાનના માર્ગમાં છે નહીં. એ તો એમની સ્પેશિયાલિટી, ભગવાનની એ સ્પેશિયાલિટી. આવો ભાઈ આવો, બધાને ભગવાને સમાવી લીધા, ભગવાને બધાને સમાવી લીધા. અને આપણે તો એકબીજા સાથે જોઈ પણ શકતા નથી. તમે આમથી આમાં આવો તો હું સડક પર આવતો હોય તો સામી સડક પર જોતો રહું કે આ ભાઈનું મોઢું મારે જોવું. અને વાત શું કરીએ? સાધર્મી વાત્સલ્ય. શેની વાત કરીએ છીએ? સાધર્મી વાત્સલ્યની વાત કરીએ છીએ, પણ એ તો નામ માત્ર સાધર્મી વાત્સલ્ય. વિરાટ એવા વિશ્વ પુરુષને વામન અમે કર્યો છે, અને વિશાળ એના વિશ્વ ધર્મને વાડા મહી પૂર્યો છે. મહાવીર કેવળ જૈનો ના નથી, પણ આખી દુનિયાના છે. જેટલી જીવમાં આધ્યાત્મિકતા ઓછી, એટલી એની સંકીર્ણતા વિશેષ, એનું સ્વાર્થાંધતા વિશેષ. જેમ જેમ આધ્યાત્મિકતામાં જાય એમ એમ નોન સેલ્ફિશ થતો જા. નોન સેલ્ફિશનેસ ઇઝ ધ બેઝિસ ઓફ સ્પિરિચ્યુઅલ લાઈફ. સ્વાર્થનો જેટલો ત્યાગ કરી શકે એટલો જ મોક્ષ માર્ગમાં જઈ શકે. જે સ્વાર્થી છે એનો મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી, કારણ કે એને મને આખો દિવસ સારું ખાવાનું આપો, સારા કપડાં આપો, સારું મકાન આપો, સારું આમ આપો, મારું માન કરો, મારું આમ કરો, બસ એમને એમ. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા, जिनको कछु न चाहिए वो साहन का सा. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. માયાને દૂર કરતા રહેવું, દરરોજ મોહ ઘટાડતા રહેવું, દરરોજ મોહ ઘટાડતા રહેવું. મોહ મારો સગો નથી, મારો દુશ્મન છે. મારે મોહની સાથે દોસ્તી કરવી નથી. મોહ બહુ મોટો શબ્દ છે.
અત્યારે એનું વિશ્લેષણ ન થઈ શકે, પણ જરા યાદ કરી જઈએ આત્મસિદ્ધિમાં જે કર્મય અનંત પ્રકારના તેમાં મુખ્ય 8 તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ એવો પ્રયોગ કરવો. બોધ એટલે જ્ઞાની પુરુષોના સમાગમમાં રહીને પ્રાપ્ત થતું પ્રયોજનભૂત તત્વનું પરિજ્ઞાન. પ્રયોજનભૂત તત્વનું પરિજ્ઞાન એટલું પણ ન ફાવે તો આત્મા અનાત્માનો વિવેક, જડ ચેતનનો વિવેક, સ્વ પરનો વિવેક, વિકાર અને જ્ઞાનનો વિવેક, એનું નામ બોધ. અને વિતરાગતા એ શબ્દ નિષેધાત્મક છે, આપણે એનાથી વિધેયાત્મક શબ્દ વિશેષ વાપરવો. વિતરાગતા એટલે સમતા, પરમ સમતા, પરમ સમતા, સમરસતા, જીવનમાં સમરસતા, પરમ સમતા એકદમ ના આવે, આગળ ઉપર આવે, પણ અત્યારથી વ્યવહારિક તો આવે. અત્યારથી થોડી થોડી ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે દ્વારા પહેલા વ્યવહારિક ક્ષમતાની તો સાધના કર. સાદા કપડા, સાદો ખોરાક, સાદી મોટર, સાદું મકાન, સાદું બધું સાદું. EMTS પાછળથી વાંચો છો, ભલે એમણે એમની રીતે લખ્યું છે, સંસ્કારના લેવલ, જેનું જીવન સાદું એનું નામ સાધુ. વાંચ્યું છે ભાઈ? આ EMTS ની બસ બધી છે ને અમદાવાદની, એની પાછળ જેનું જીવન સાદું એનું નામ સાધુ. પણ એનું જીવન, એનો દેખાવ નહીં, એનું જીવન. જીવનનો આત્મા સાથે સંબંધ છે ને આત્માનો પછી પ્રકાશ બહાર પણ પડે છે, એનો પ્રકાશ બહાર પણ પડે છે. આત્મા, વાણી અને દેહ. આત્મા ચૈતન્ય છે, વાણી જડ છે અને દેહ પણ જડ અને જુદો છે, છતાં તેનો નિકટવર્તી સંબંધ છે, એક ક્ષેત્રાવગા સંબંધ છે. જેનો આત્મા નિર્મળ થઈ જાય એના જીવનમાં એનું રિફ્લેક્શન પડ્યા વિના રહે નહીં. વિચારો, એકાંત નથી કે મારું જીવન તો સાદું જ છે પણ મને મર્સિડીઝ વિના બીજી ગાડી ન ફાવે. સાહેબ મારું જીવન સાદું છે પણ મને સોની વિના બીજું ટીવી ન ફાવે. સાહેબ મારું જીવન સાદું છે પણ મારે 1000 રૂપિયાથી ઓછું મીટર વાળું કાપડ મને ફાવે. કે એવું હોતું નથી, એવું હોતું નથી. શું? તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજીએ. તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજીએ. આ તો સાદા સંતોની ભાષામાં બોલ્યા. નેણ અને વેણ એ તો માત્ર એક તને થોડી દ્રષ્ટિ આપી. ભગવાન વ્યાખ્યા કરે છે, સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. ભરપૂર જેનામાં જ્ઞાન નથી ને ભરપૂર જેનો વૈરાગ્ય નથી તે સમ્યક દ્રષ્ટિ નથી. જ્ઞાન એટલે પુસ્તકનું જ્ઞાન નહીં, આત્માનું અનુભવ જ્ઞાન, આત્માનું જ્ઞાન, ચૈતન્યનું જ્ઞાન. એકલું જ્ઞાન હોય દુનિયા લોકોમાં, જેને જ્ઞાનમાં એકલું જ્ઞાન હોય તો તે જ્ઞાન અજ્ઞાન છે એમ ભગવાન કહે. અને એકલો વૈરાગ્ય હોય તો પણ તે આવેશ છે એમ ભગવાન કહે છે. એકલું જ્ઞાન અને એકલો વૈરાગ્ય સાચા નથી. જ્ઞાન સાથે વૈરાગ્યનો અવિનાભાવી સંબંધ હોય, અર્થાત
જો જ્ઞાન અને વૈરાગ્ય સાથે ન હોય તો બંને માત્ર બાહ્ય છે, નામના છે, સાચા નથી. જ્ઞાન વૈરાગ્ય બંને સાથે હોવા, ખરેખર સાથે હોવા એમ કહેવું એ ઠીક છે. એક જ સિક્કાની બે બાજુ છે. એક જ સિક્કાની બે બાજુ તે જ્ઞાન અને વૈરાગ્ય છે. જ્ઞાની બધી રીત જાણે છે, એનો અત્યારે વિસ્તાર નહીં કરીએ, પણ જ્ઞાની, જે સાચા જ્ઞાની છે તે સર્વ સાધનોને સ્વીકારે છે. જ્ઞાની ભક્ત પણ છે, જ્ઞાની સંયમી પણ છે, જ્ઞાની કર્મનિષ્ઠ પણ છે અને જ્ઞાની ધ્યાની પણ છે. પણ એ મોટો વિષય છે. જે જ્ઞાની છે તે ભક્ત પણ છે. કારણ કે જ્ઞાની કોણ થાય? 8 પ્રકારના અભિમાનનો નાશ થાય ત્યારે જ જ્ઞાન પ્રગટે. આવો નિયમ છે. જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ વૃદ્ધિમ તપો વપુહુ. આ 8 પ્રકારના અભિમાનનો નાશ થાય અને વિશિષ્ટ વિનય ગુણ પ્રગટે ત્યારે જ જીવને આત્મજ્ઞાન કે નિશ્ચય સમ્યક્ત્વ હોય. અને તેથી ભગવાન મહાવીરનો છેલ્લો બોધ, જે એક સંગ્રહમાં, એટલે એક શાસ્ત્રમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે, ઉત્તરાધ્યયન સૂત્ર. તેના 36 અધ્યયનમાં પહેલું અધ્યયન તે વિનયનું અધ્યયન છે. ભગવાનનો છેલ્લો ઉપદેશ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? વિનય અધ્યયનથી ચાલુ થાય છે. જેનામાં વિનય નથી એને મોક્ષ માર્ગની પ્રાપ્તિનો કોઈ પણ પ્રકારે અધિકાર નથી. પછી એનું લોજિક આપે છે કે વિનયથી વિદ્યા, અને વિદ્યાથી સમકિત, અને સમકિતથી ચારિત્ર, અને ચારિત્રથી મોક્ષ વગેરે. માટે જ્ઞાની બધી રીત જાણે છે. તો જ્ઞાની છે તે ભક્ત પણ છે, જ્ઞાની છે તે ધ્યાની પણ છે, જ્ઞાની જે છે તે કર્તવ્યનિષ્ઠ છે. આગળ, જ્યારે જ્ઞાનીનો ત્યાગ આવે, અર્થાત જેવો જોઈએ તેવો યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે, ત્યારે માયા ભૂલવી દે છે. માટે ત્યાં બરાબર જાગૃત રહેવું, જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું, ભેટ બાંધી તૈયાર થઈ રહેવું. જ્ઞાની જે નિયમ આપે, જે વ્રત આપે, જે પણ કંઈ આજ્ઞા કરે તે ઘણા વિચાર પછી કરે છે. તે ઘણા વિચાર પછી કરે છે. પહેલા જીવમાં અંદરમાં જિજ્ઞાસા ઉગવા દે છે કે મારે મોક્ષ માર્ગમાં આગળ વધવું છે, મારે મોક્ષ માર્ગમાં આગળ વધવું છે. એવો અંતરમાં જિજ્ઞાસા ઉગવા દે છે. જ્ઞાનીનું સ્વરૂપ જગતના જીવોએ જાણ્યું નથી, પણ સમણ સૂત્તમમાં એ વ્યાખ્યા મૂકી છે. આવા ભાવ કરવાથી આવું ફળ થાય છે, આવા ભાવ કરવાથી આવો અનુભવ થાય છે, આવા ભાવ, આવું જીવન જીવવાથી આ પ્રકારનો કર્મબંધ થાય છે. એમ ભગવાન જાણીને પછી મૌન થઈ જાય છે. શું કહે છે? હવે તને જેમ કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય, હવે તને જેમ સાચું સુખ ઉપજે તેમ તું કર. પોતાની વાત બીજા પર થોપવી તે જ્ઞાનીનું લક્ષણ નથી. પોતાની વાત બીજા પર થોપવી તે જ્ઞાનીનું લક્ષણ નથી. તો કે સાહેબ જ્ઞાનીનું લક્ષણ શું? એ તો કહો. Objective, impartial presentation and inspiration to accept the eternal truth. Objective, impartial presentation
and an inspiration to accept the eternal truth. That's all. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર શ્રમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. આમ કરવું જ પડશે, આમ કરવું જ પડશે. इतना कषाय उनमें होता नहीं. व्रत का भंग मत करो भैया, इससे बहुत आपको नुकसान है. सोच विचार करके नियम लो, सोच विचार करके जीवन जीवो, हमेशा वर्तमान में जीवन जीवो, सजग जीवन जीवो. मैं आत्मा देह से भिन्न हूं, ऐसी अंतर में जागृति सामयिक के टाइम नहीं रखने की है, हर समय. આપણે જમવા બેસીએ ત્યારે આત્મા મટી ગયા, આપણે દુકાને બેઠા એટલે આત્મા મટી ગયા, આપણે બાળકને રમાડીએ ત્યારે આત્મા મટી ગયા, આપણે ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરીએ ત્યારે આત્મા મટી ગયા, આપણે દીક્ષા લઈએ ત્યારે કોઈ નિયમ વ્રત લઈએ ત્યારે આત્મા મટી ગયા. આત્મા જ નિયમ લે છે, બાહ્ય તો ચેષ્ટા છે શરીરની અને વાણીની. ભગવાને એવું વ્યાખ્યા કરી સરવાળ સિદ્ધ, ઇદમ કર્તવ્યમ ઇદમ ન કર્તવ્યમ ઇતિ અભિસંધિ પૂર્વક કૃત નિયમ વ્રતમ. શરીર થોડું વ્રત લે છે, શરીરને તો કઈ ખબર નથી કે હું કોણ છું ને ક્યાં છું. આત્મા ભાવ કરે છે, आत्मा भाव करे छे. मैं इसी प्रकार मेरा जीवन बिताऊंगा, मैं यह ऐसा कार्य नहीं करूंगा, मैं ऐसे विचार नहीं करूंगा, मैं ऐसी वाणी नहीं बोलूंगा. એવો અંતરમાં ઉત્તમ ભાવ કરનાર આત્મા છે અને તેની પ્રેરણા આપનાર તે શ્રી સદગુરુદેવ છે. અને બીજા છે સતશાસ્ત્રો. પણ સતશાસ્ત્રો જે છે એને વર્તમાનમાં ગૌણ રાખવા એમ જ્ઞાની પુરુષો કહે છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. સમાપ્તિ અવસર નજીક આવી ગયો તો અમારે કરવું શું થાય? અમારે કરવું શું? સદગુણો ગ્રહણ કરીને સત્સમાગમ વધારે કરવો. સદગુણો ગ્રહણ કરીને વિનય, ક્ષમા આદિ વિશેષ વિશેષ સત્સંગ કરવો. પોતાથી વિશેષ ગુણવાન પુરુષોનો સમાગમ કરવો. આત્મજ્ઞાની ધર્માત્મા મળી જાય તો મહાન પુણ્યનો ઉદય. અને વળી ત્યાગી જ્ઞાની મળી જાય તો સમજવું કે તારા આ દુનિયામાં અત્યારે બધા લોટરી કહે છે. લોટરી લાગતી નથી, પણ આવી રીતે કોક વાર કોકને લાગી જાય. તને લોટરી લાગી ગઈ, અધ્યાત્મની લોટરી લાગી ગઈ. બસ સદપાત્રતા વધારવી, સદગુણોનો વિકાસ કરવો અને નિરંતર ગુણવાન પુરુષોના સમાગમમાં રહી આત્મજ્ઞાની ત્યાગી ધર્માત્માના સમાગમમાં રહેવાનો અંતરમાં ચાવ રાખવો. બાકી શું કરવું એ તો યથા સમયે કોક વાર વિચારશું. અત્યારે અંતમંગળ આપણને કહે છે કે પહેલું એકલો બોલું છું, બીજું બધા સાથે બોલીશું. મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કને. ત્યાં પ્રત્યક્ષ સત્પુરુષની વાત કરી. હવે પણ પ્રત્યક્ષ સત્પુરુષની વાત કરે છે. એમાં શું કરે છે? અંતિમ સંદેશનો ચોથો દોહરો. जिन प्रवचन दुर्गाम्यता थाके अतिमतिमान अवलंबन श्री सदगुरु सुगम अने सुख खान. अवलंबन श्री सदगुरु सुगम अने सुख खान.
સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ